પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તમામ મંત્રીઓને દિલ્હી નહીં છોડવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દિવસના વિદેશ પ્રવાસે ગયા હતા અને ગઈકાલે ઇટાલીમાં મેડોલી પ્રકરણે આખા દુનિયામાં ચર્ચા જગાવી હતી। પરંતુ હવે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી આવી રહ્યા છે ત્યારે હાઈ લેવલ બેઠક મળી રહી છે અને દિલ્હીની અંદર કંઈક મોટું થવાનું છે એવી ચર્ચા થઈ રહી છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તમામ મંત્રીઓને દિલ્હી નહીં છોડવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે। એટલે એવી ચર્ચા થઈ રહી છે કે કોઈ મહત્ત્વની બાબત થવાની છે અને આજે જ આ હાઈ લેવલ બેઠક પીએમ મોદીની અધ્યક્ષતામાં મળવાની છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દિવસના વિદેશ પ્રવાસે ગયા હતા અને ગઈકાલે ઇટાલીમાં ત્યાંના વડાપ્રધાન જોર્જિયા મેલોની ચોકલેટ આપી, એને કારણે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જાગેલી હતી। અને આજે જ ગુરુવારના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક અત્યંત મહત્ત્વની હાઈ લેવલ બેઠક મળવાની છે અને તમામ કેબિનેટ મંત્રીઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓને દિલ્હી નહીં છોડવાનો અને દિલ્હીમાં જ ફરજિયાત રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે। અને આ બેઠક જે મળવાની છે એની અંદર તમામ પ્રકારના જેટલા પણ મંત્રીઓ છે એ બધાઓને ફરજિયાત હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે। એવું જાણવા મળ્યું છે કે વૈશ્વિક અને આંતરિક પરિસ્થિતિ જોતાં આ બેઠકમાં દેશની સુરક્ષા, આર્થિક સ્થિતિ અને એની સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ શકે છે। જાણકારોના કહેવા મુજબ 2 મુદ્દા મહત્ત્વના લાગે છે આ બેઠક માટે। એક મુદ્દો પહેલો એ હોઈ શકે કે અમેરિકા ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મિડલ ઇસ્ટમાં જે ક્રાઇસિસ ઊભી થઈ છે એને કારણે હોર્મુઝ ખાડીનું જે સંકટ ઊભું થયું છે એની પર સરકાર સતત નજર તો રાખી રહી છે, પરંતુ ક્રૂડ ઓઇલના ભાવો, વૈશ્વિક સપ્લાય ચેઇન અને સ્થાનિક મોંઘવારી પર શું અસર પડશે એ આ બેઠકનો મુખ્ય એજન્ડા હશે। રાજનાથસિંહની આગેવાની હેઠળ એક હાઈ પાવર ગ્રુપ બનાવવામાં આવેલું છે અને આ ગ્રુપની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે, નાણામંત્રી નિર્મલા સીતારમણ છે અને પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી છે। એટલે આ બેઠકની અંદર આ ક્રૂડ ઓઇલનો જે મુદ્દો છે એ મહત્ત્વનો ચર્ચાનો વિષય બનવાનો છે। અને અત્યારે દેશની અંદર ભલે એવું કહેવામાં આવે કે પેટ્રોલ ડીઝલની અછત નથી, પૂરતો સ્ટોક છે, પરંતુ ઘણી બધી જગ્યાએ જે ટ્રક ડ્રાઈવરો છે એમને ડીઝલ નથી મળી રહ્યું એવી પણ વાત સામે આવી છે, અછત ઊભી થઈ રહી છે। અને ઘણા બધા જાણકારો એવું માની રહ્યા છે કે આ ડીઝલની અછત અને ક્રૂડ ઓઇલના ભાવો મોંઘવારી ફાળ વધારશે એવું માનવામાં આવેલું છે। એટલે આ બેઠકની અંદર આ મુદ્દો વધારે વિસ્તૃત રીતે છણાવટ થશે। બીજો એક મુદ્દો આ બેઠકની અંદર એ પણ મહત્ત્વનો હોઈ શકે છે કે મોદી સરકારની જે 3જી ટર્મ છે એ જૂન મહિનામાં 2 વર્ષ પૂરા કરે છે। એટલે જૂનના બીજા સપ્તાહની અંદર કેબિનેટની અંદર મોટા ફેરબદલ થવાની શક્યતા છે અથવા મંત્રીમંડળનું વિસ્તરણ બી થઈ શકે અને અનેક મંત્રીઓના જે વિભાગો છે એ પણ બદલાઈ શકે છે। મતલબમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં જે હાઈ લેવલ મિટિંગ મળવાની છે એ બહુ જ અગત્યની માનવામાં આવી રહી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।